સાંભળ વિરાજ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય છે પુરુષાર્થ પ્લસ પ્રાર્થના બરાબર સફળતા. જે લોકો મહેનત પર ભરોસો કરે છે તે કદી કિસ્મતના ભરોસે નથી બેસી રહેતા. હાર એક એવો ભાગ છે જે આપણને પહેલા કરતા વધુ બહેતર બનાવવાનો મોકો આપે છે. એટલે કે હાર આવે તો પણ જો સફળતાઓ હોય, જો રસ્તો બહુ કઠિન લાગે અને તમે બહુ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હોય તો એક વાત યાદ રાખજો કે સિતારા પણ અંધારા વગર નથી ચમકતા. સંસાર એક યુદ્ધ સમાન છે. એને જીતવા સંઘર્ષ તો કરવો જ પડે. જીવનમાં મુશ્કેલીઓનું આવવું એ પાર્ટ ઓફ લાઈફ છે અને તેમાંથી હસતા મોઢે બહાર આવવું એ આર્ટ ઓફ લાઈફ છે. ખાસ યાદ રાખવા જેવી વાત એ છે કે તમે પરાજય ત્યારે નથી થતા જ્યારે તમે પડી જાઓ છો. એ ત્યારે થાય છે જ્યારે તમે ઊભા થવાથી ડરો છો. પ્લાનિંગથી મહેનત કઈ રીતે કરવી? હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. સમયનો સદુપયોગ કરી મહેનત કરો. જો તમે સમયને યોગ્ય કામમાં નહીં કાઢો તો વ્યસ્ત કામમાં વેફરાઈ જશે. બુદ્ધિશાળી વ્યક્તિ એ છે જે યોગ્ય સમયે યોગ્ય કામ કરે. એટલે ખુદ વિચાર કરો કે તમારે કયા કાર્યો સૌપ્રથમ કરવાના છે, કયા કાર્યો પછીથી કરવાના છે, કયા કાર્યો બિલકુલ નથી કરવાના. એ નક્કી થઈ જાય તો તમારો સમય મેનેજ થઈ જાય. મારું નામ છે ભગવાન. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. ફોકસથી કામ કરો. તમે વિદ્યા પ્રાપ્ત કરો કે કામ કરો, પરંતુ દિવસના અમુક એવા નિર્ધારિત સમય ફાળવો જેમાં તમે પૂરા ફોકસથી ફક્ત એક જ કામ કરો. દુનિયામાં બચકામના સાધનો ઘણા છે. એમાંથી દિવસ દરમિયાન થોડો સમય ફોકસથી કામ કરો. મારું નામ પંજાબ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. ટેકનોલોજીનો સદુપયોગ ત્યાં સુધી ગૂગલ, યુટ્યુબ કે અન્ય સોશિયલ મીડિયાનો ઉપયોગ તમે કંઈક સારું શીખવા માટે કરો ત્યાં સુધી યોગ્ય છે. જો તમે કલાકો સુધી ટાઈમ પાસ કરો છો તો એ તમારું પોતાનું કરશે. મારું નામ છે રાઠોડ પ્રિન્સ. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય સારી સંગત. મહાભારતમાં કર્ણ સારો યોદ્ધા હતો પણ દુર્યોધન સંગતમાં રહ્યો તો તેનો અંત થયો. અર્જુન શ્રી કૃષ્ણ સંગતમાં રહ્યો તો તેનો વિજય થયો. માટે સંગત ખૂબ જ અસરદાર થાય છે. રામને અત્યંત પ્રેમ કરનાર કૈકેયી માતા મથુરાની વનવાસ ન માંગતી હતી. આ સંગત એટલી અસરદાર છે કે સંગતમાંથી જિંદગી આબાદ કે બરબાદ થઈ શકે છે. નમસ્તે, મારું નામ સોલંકી લવ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજનો મારો ધ્યેય પર કામ. તમારી વ્યવસ્થામાંથી થોડો સમય કાઢીને પણ ધ્યેય પર કાર્ય કરો. સમય ન મળે તો થોડો આરામ કરીને પણ જે પૂરું કરો. નક્કી કરેલા સપનાના ધ્યેયને છોડી ના દેશો.